હેલો મિત્રો, નમસ્કાર, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? તો આપણે આજે ભૂગોળ એટલે કે આપણું કે ફિઝિકલ જિયોગ્રાફીનું આજે આપણું લેક્ચર છે. તો ફટાફટ તમારા મિત્રોને શેર કરી દો ને ચેનલ ઉપર નવા હોય તો એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક પણ કરતા રહેજો. અને તમારા જે દોસ્તો તૈયારી કરે છે આવનારી નવી પરીક્ષા માટે એમને પણ શેર કરી દેજો. અને આપણે જે છે આની અંદર લિંક પણ મૂકેલી છે. આપણે ટેલિગ્રામની અંદર પણ તમે જોઈન થઈ શકો છો, વોટ્સઅપની અંદર પણ ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો. ત્યાં તમને આની આપણે જે આગળના અને આ બધા લેક્ચરની જે છે તમને પીડીએફ મળી જશે. પછી તમારા માટે જે છે આપણે મોક ટેસ્ટ જે છે એ પણ આપણે અવેલેબલ છે. કોઈ પણ ચાર્જ નથી, બધું જ ફ્રીમાં છે. કોઈ પણ પરચેસ કરવાની ફી નથી દોસ્તો. તો આજે આપણે જે છે ગુજરાતની ભૂગોળ એટલે કે ઇન્ડિયન જિયોગ્રાફી છે, ગુજરાતની મિત્રો ભૂગોળ એટલે કે આપણે જે ફિઝિકલ જિયોગ્રાફી છે. તો આજે આપણે મસ્ત મજાની સમજીશું મિત્રો. પૃથ્વીની સંરચના વિશે સમજીશું. જે ઘણી બધી એક્ઝામની અંદર ક્વેશ્ચનો પૂછાતા હોય છે. કોમ્પિટિટિવ એક્ઝામની અંદર તમે જોયું હશે કે બધાની અંદર સિલેબસની અંદર ક્વેશ્ચન આની અંદરથી પણ બનતા હોય છે. બધા અલગ અલગ સબ્જેક્ટ હોય છે, તો આપણે બધાને સાથે લઈને ચાલવાનું છે. તો આજે આપણે આવી ગયા છીએ ફિઝિકલ જિયોગ્રાફી ઉપર. તો ચલો આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો યાદ રાખજો, તો તમને ખબર હોવી જોઈએ કે આપણે પૃથ્વીની વાત કરીએ. પૃથ્વી શબ્દની વાત કરતો ભૂગોળનો પરિચય લે કે આપણે પૃથ્વીની વાત કરી રહ્યા છીએ. કે શબ્દની જે ઉત્પત્તિ પૂછે જિયોગ્રાફી, તમે કહેતા હોય છો કે ઇન્ડિયન જિયોગ્રાફી, ગુજરાત જિયોગ્રાફી, ફિઝિકલ જિયોગ્રાફી. જિયોગ્રાફી એટલે કે ભૂગોળ મીન્સ કે જિયોગ્રાફી, તેનો મતલબ શું થશે એનાથી જ આપણે શરૂઆત કરીશું. તેનો મતલબ શું છે? જે જિયોગ્રાફી શબ્દ છે તે એક ગ્રીક ભાષાનો શબ્દ છે. કયો છે? ગ્રીક ભાષાનો શબ્દ છે. અને તેને જીઓઇડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? જીઓ એટલે કે તમને બે ભાગમાં આપણે તોડી નાખવામાં આવીએ તો યાદ રાખજો, જિયોગ્રાફી એટલે કે જીઓ એટલે કે પૃથ્વી થશે. શું થશે? જીઓ પ્લસ ગ્રાફી એટલે કે જીઓ પ્લસ ગ્રાફી એટલે કે બંને સંધિ છૂટી પાડીએ તો જીઓનો મતલબ થશે પૃથ્વી અને ગ્રાફીનો મતલબ થશે વર્ણન. એટલે કે આપણે જે છે આ પૃથ્વી જે છે એનું વર્ણન કરવાનું છે. શું કરવાનું છે? પૃથ્વી વિશે છે આપણે તેનું વર્ણન કરવાનું છે. અને પૂછવામાં આવે કે ભૂગોળના પિતા કોણ છે? તો ભૂગોળના પિતા કોણ આવશે? ઇરેટોસ્થનીસ આવશે. કોણ આવશે? ઇરેટોસ્થનીસ આવશે. અને ઘણા બધાની અંદર અલગ અલગ સોર્સની અંદર લખેલું છે પૃથ્વીના પિતા જે છે ઇરેટોસ્થનીસને માનવામાં આવે છે. અને બીજા 2-3 નામ છે, તો તમારે આ ધ્યાનમાં રાખવાનું છે. કોણ? તો ઇરેટોસ્થનીસ. અને પછી જે તેમના દ્વારા શું લખાયેલું છે કે જિયોગ્રાફિકા એક જે પુસ્તક છે એમના દ્વારા લખવામાં આવી છે, એટલે તેમને એટલે કે ભૂગોળના પિતા માનવામાં આવે છે. યાદ રાખજો. અને તે પુસ્તક પૂછે કોને લખી હતી? જિયોગ્રાફિકા પુસ્તક પૂછે તો ઇરેટોસ્થનીસે લખી હતી. તો યાદ રાખજો, એક્ઝામની અંદર પૂછાયેલું છે ભૂગોળના પિતા. તો ચલો, પૃથ્વીનો આકાર કેવો છે? આપણે જે પૃથ્વી છે તમને ખબર છે કે ચપટી છે, એકદમ ગોળ નથી કે નથી ઈંડાકાર. તમે જે મોસંબી જોઈએ છે એ ટાઈપની આપણી પૃથ્વી છે. કેવી છે? એ ટાઈપની આપણી પૃથ્વી છે. તેનો આકાર પૂછે તો કેવો છે? જીઓઇડ છે. કેવો છે? જીઓઇડ છે. અને પૃથ્વીનો આકાર કેવો છે? જીઓઇડ છે. પૃથ્વી તેના ધ્રુવો પરથી થોડી ચપટી અને વિષુવવૃત્ત પરથી ફૂલેલી છે. તમને ખબર હોય છે વિષુવવૃત્ત છે તેને 0 ડિગ્રી અક્ષાંશ જે છે પૃથ્વીના મધ્યમાં આવેલી છે. જે સૌથી મોટી કાલ્પનિક રેખા છે. તમને ખબર છે પૃથ્વીનું માપન જો જીઓમેટ્રીથી થશે. શેનાથી થશે? અને તેનો સિદ્ધાંત જે છે માપન કરવામાં આવેલું છે, ખબર હોવી જોઈએ. પૃથ્વીનું માપનની વાત કરીએ તો શું આવશે? જીઓમેટ્રીથી થશે. શેનાથી થશે? જીઓમેટ્રીથી થશે. અને તમે યાદ રાખજો, જે આર્યભટ્ટ હતા એટલે કે આર્યભટ્ટ શું કહેતા હતા? ચાણક્યજી કહેતા હતા કે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થશે, પછી પૃથ્વી છે તેના ધરી ઉપર ફરે છે. યાદ રાખજો. ને પૃથ્વી જે છે પોતાની ધરી ઉપર ફરે છે. યાદ રાખજો, ક્યાં ફરે છે? સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ જે કારણ છે તો કોણે આપ્યા હતા? ચાણક્ય આપ્યા હતા. કોણ? આર્યભટ્ટ હતા, તેમને આપ્યા હતા. યાદ રાખજો. અને આની અંદર પૂછવામાં આવે કે પૃથ્વી જે છે એક પરિક્રમણમાં કેટલો સમય લે છે, અથવા જે પરિભ્રમણમાં કેટલો સમય લે છે. તો યાદ રાખજો, આગળ જોઈશું આપણે. જે ધરીભ્રમણની વાત કરીએ, ધરીભ્રમણ એટલે કે એક જ દિવસની આપણે વાત કરીએ છીએ. એક જ દિવસની અંદર જે પૃથ્વી જે છે આપણી જે તમે કહેતા હોય છો કે 24 કલાક જે રાત અને દિવસ ચેન્જ થાય છે, એ ધરીભ્રમણના કારણે થતી હોય છે. યાદ રાખજો, 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડની અંદર તે એક ધરીભ્રમણ કરે છે. અને જે પરિક્રમણની વાત કરીએ તો આખું જે બ્રહ્માંડ એટલે કે આખું વર્ષની વાત કરીએ તો 365 દિવસ 5 કલાક અને 59 મિનિટ. યાદ રાખજો. તો જો ધરીભ્રમણની વાત કરીએ તો પૃથ્વી જે આપણે રાત દિવસ થતા હોય છે, જે એક જ દિવસ અને રાત દિવસ જે 24 કલાક કહીએ છીએ આપણે, તો તે ટોટલ જે છે 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડ. યાદ રાખજો, કેટલા? 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડ. તેને એક ધરીભ્રમણ કહેવાય છે. અને એક પરિક્રમણની વાત કરવામાં આવે
પરિક્રમણની વાત કરવામાં આવે તો યાદ રાખજો 365 દિવસ અને 6 કલાક અને 48 મિનિટ અને 46 સેકન્ડ. યાદ રાખજો કેટલા આવશે? 365 દિવસ 6 કલાક અને 59 મિનિટ આવશે દોસ્તો. કેટલી આવશે? 56 નહીં આવે, 59 મિનિટ આવશે. યાદ રાખજો 59 મિનિટ આવશે. યાદ રાખજો કેટલી આવશે? 365 દિવસ 365 દિવસ અને 59 મિનિટ આવશે. કેટલી આવશે? 59 મિનિટ આવશે. યાદ રાખજો પરિક્રમણ એટલે કે આખું જે વર્ષ જે છે આપણે જે 12 મહિના છે તેની વાત કરીએ છીએ. અને પછી જે ગતિ જે છે વિશ્વવૃત્ત ઉપર જે ધરીભ્રમણની ગતિ જે છે કેટલી છે સ્પીડ, તેની 1670 કિલોમીટર પ્રતિ ઘંટા છે. એટલે યાદ રાખજો જે પૃથ્વી છે, પૃથ્વી આપણી પૃથ્વીની વાત કરીએ મિત્રો, પૃથ્વીની અંદર જે આપણી જે વિશ્વવૃત્ત આવેલી છે, શું આવેલું છે? વિશ્વવૃત્ત જે આવેલી છે એની વાત કરીએ આપણે. આ જે છે મિત્રો વિશ્વવૃત્તની વાત કરીએ તો આ જે આડી કાલ્પનિક જે રેખા છે એને આપણે શું કહીશું? વિશ્વવૃત્ત કહીશું. શું કહીશું? વિશ્વવૃત્ત કહીશું. શું કહીશું? વિશ્વવૃત્ત. જે આ આડી કાલ્પનિક રેખા છે તેને આપણે વિશ્વવૃત્ત કહીશું. શું કહીશું? ચલો, આ જે છે આ જે એક વિશ્વવૃત્ત છે તેને આપણે 0 ડિગ્રી પણ કહી શકીએ છીએ. શું કહીએ છીએ? 0 ડિગ્રી. અને તેની અંદર વાત કરીએ તો તેની જે સ્પીડની વાત કરીએ તો આપણે કેટલી લખીશું? 1670 કિલોમીટર પ્રતિ કલાક જે છે અહીંયા લખેલું છે તેની સ્પીડ છે. સૌથી આડી કાલ્પનિક રેખા છે એની જે વિશ્વવૃત્ત છે જે બે ધ્રુવને અલગ કરતી હોય છે. ઉત્તર ધ્રુવ, ઉત્તરી ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધને અલગ કરે છે જે વિશ્વવૃત્ત છે તે. અને પૃથ્વીની ત્રિજ્યાની વાત કરીએ તો 6371 કિલોમીટર છે. યાદ રાખજો પૃથ્વીની ત્રિજ્યા જે છે તમારે ખાલી ત્રિજ્યા યાદ રાખવાની છે અને તેનો વ્યાસ પૂછે તો તેના ડબલ કરી નાખવાના છે. 6371 તેની ત્રિજ્યા છે, એના ડબલ કરી નાખશો તો તેનો તમને વ્યાસ મળી જશે. યાદ રાખજો કેટલો થશે? 12742. યાદ રાખજો. અને પૃથ્વી જે છે પશ્ચિમથી પૂર્વ દિશા તરફ ભ્રમણ કરી રહી છે. તમને ખબર છે કે પશ્ચિમથી પૂર્વ તરફ પૃથ્વી જે છે આમ ફરી રહી છે, તમને ખબર હોવી જોઈએ. તો ક્લિયર છે? તો યાદ રાખજો પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? 6371. અને વ્યાસ પૂછે તો તેના 2 મલ્ટીપ્લાય કરી નાખજો એટલે કે 12742. ચલો, ઓર ક્લિયર છે? આવી જાવ આગળ. દિવસ રાત કેવી રીતે થાય છે પૂછવામાં આવે તો શું તમે જવાબ આવશો? ચલો, દિવસ અને રાતની વાત કરીએ આપણે તો શું આન્સર આવશે? ચલો ફટાફટ આન્સર આપી દો. દિવસ રાત કેવી રીતે થશે? તો તમને ખબર છે કે દિવસ રાત જે છે પૃથ્વીના ધરીભ્રમણના કારણે પૃથ્વી પર દિવસ રાત થતા હોય છે. જે તમને દિવસ રાતની વાત કરીએ અને જે વાતાવરણની વાત કરીએ, વાતાવરણ શેનાથી બદલાય છે? જે પરિક્રમણ કરે છે એની વાત કરીએ તો. અને દિવસ રાતની વાત કરીએ તો ધરીભ્રમણ કરે છે જે પશ્ચિમથી પૂર્વ દિશાની તરફ ફરી રહી છે પૃથ્વી આપણી. તો અને ઋતુ પરિવર્તનની વાત કરીએ તો અહીંયા જોઈ શકો છો પૃથ્વીના પરિક્રમણ જે સૂર્યની આસપાસ ફરવું અને તેના ધરી પરના નમનને કારણે ઋતુઓ બદલાય છે. જેમ કે ઋતુ એટલે કે ચોમાસું છે, શિયાળો છે, ઉનાળો છે, એવી રીતે ઋતુ બદલાય છે. તેને જે પૃથ્વીથી પરિક્રમણ કરવામાં આવે છે એના કારણે જે દિવસ રાત છે તે ધરીભ્રમણથી થશે. યાદ રાખજો લશ્કર અને વૈજ્ઞાનિકનું મહત્વ શું હતું? યાદ રાખજો પૃથ્વીના ધરીભ્રમણને કારણે કોરિઓલસ બલ્બ જે હતો તેને ઉત્પન્ન થાય છે જે પવનોની દિશા બદલવામાં ભાગ ભજવે છે. યાદ રાખજો પૃથ્વીનો સૌથી ઊંડો ભાગ કયો છે? પૃથ્વીના પોપડામાં સૌથી ઊંડો ભાગ જે છે મરિયાના ટ્રેન્ચ જે છે, જે તમને ખબર છે પેસિફિક મહાસાગર એટલે કે પ્રશાંત મહાસાગરની અંદર આવેલો છે. યાદ રાખજો સૌથી ઊંડો ભાગ કયો છે? મરિયાના લખેલું હશે અથવા મેરિયાના. યાદ રાખજો. ચલો, ક્લિયર છે? આવી જાઓ આગળ. અક્ષાંશની વાત કરીએ તો શું આવશે? અક્ષાંશ જે પૃથ્વી પર કોઈ પણ સ્થાનનું સ્થાન નિર્ધારણ કરવા માટે હોય તેને આપણે શું કહીશું? તેને આપણે અક્ષાંશ કહીશું. અને અક્ષાંશ એટલે કે આડી કાલ્પનિક રેખા. યાદ રાખજો અક્ષાંશની વાત કરીએ તો શું આવશે? આડી કાલ્પનિક રેખા. આડી કાલ્પનિક રેખા યાદ રાખજો. તમે જોઈ શકો છો મિત્રો અક્ષાંશ દોરી દઈએ છીએ આપણે. આ આપણે એક અક્ષાંશ છે. શું છે? આ પૃથ્વી છે, આ પૃથ્વી છે. પૃથ્વી આપણે આ પૃથ્વી છે ને એની અંદર જે આડી કાલ્પનિક રેખાઓ છે આવી રીતે જે રેખાઓ આવેલી છે અને તે જે છે યાદ રાખજો એકદમ સ્ટ્રેટ નથી.
આવી રીતે છે, આમ છે, યાદ રાખજો કેવી રીતે છે, આડી જે કાલ્પનિક રેખો છે અક્ષાંશો છે આવી રીતે છે, યાદ રાખજો પૃથ્વીની આજુબાજુ આવી રીતના જે આડી કાલ્પનિક રેખાઓ છે એ જે છે ને વચ્ચેની જે છે આપણે વાત કરીએ 0 ડિગ્રી છે તે જે વિષુવવૃત્ત છે અને ઉત્તર ને દક્ષિણ ની અંદર તમને ખબર છે કે કર્કવૃત્ત અને જે વિષુવવૃત્ત આવેલા છે અને અહીંયા જે ટોટલ આની વાત કરીએ તો આ બંને જે વૃત્ત આવેલા છે અક્ષાંશો વચ્ચેની વાત કરીએ આ વચ્ચેનું જે છે વચ્ચે જે છે 111 કિલોમીટરની ગેપ હોય છે શું હોય છે 111 કિલોમીટરની બંને વચ્ચે ગેપ હોય છે યાદ રાખજો એક્ઝામ ની અંદર પૂછેલું છે કે બે અક્ષાંશો વચ્ચે કેટલા મીટરનું અંતર હોય છે તો 111 કિલોમીટરનું બંને વચ્ચે અંતર હોય છે યાદ રાખજો અને રેખાંશની વાત કરીએ તો જે ઊભી કાલ્પનિક રેખા હોય છે તેને કહેવામાં આવે છે યાદ રાખજો અને અક્ષાંશની સંખ્યા પૂછવામાં આવે તો કેટલી આવશે અક્ષાંશની સંખ્યા પૂછે તો યાદ રાખજો કેટલી આવશે સંખ્યા પૂછે તો 181 આવશે અને જે અક્ષાંશ વૃત્ત પૂછે તો કેટલી આવશે અક્ષાંશ વૃત્ત પૂછે તો 179 આવશે જેવી રીતે કે અહીંયા જે આ 90 ડિગ્રી આવે છે 90 ડિગ્રી આ જે છે અહીંયા 0 થઈ જશે એટલે આ બંને જે છે માઇનસ થઈ જશે એટલે કે 181 માંથી 2 માઇનસ કરશે એટલે 179 તમારો આન્સર આવશે અક્ષાંશ જે છે યાદ રાખજો તમને ખબર હોવી જોઈએ તમને જે આપણે કર્કવૃત્ત જે છે અક્ષાંશ જે મકરવૃત્ત છે વિષુવવૃત્ત છે આડી કાલ્પનિક રેખાઓ છે યાદ રાખજો ચલો આપણે આગળ જોઈશું રેખાંશની વાત કરીએ તો સીધી લાઈન જે આવે છે તેને રેખાંશ કહેવામાં આવે છે તો પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓ આપણે ભણી ગયા આગળ તેની લાક્ષણિકતા શું છે આડી રેખાઓ છે દરેક અક્ષાંશ એક વર્તુળાકાર હોય છે જેવી રીતે કે આવી રીતે પૃથ્વીની આજુબાજુ આવી રીતના ગોળ ગોળ હોય છે અને બંને વચ્ચે મેં તમને અંતર પણ સમજાવી દીધું છે અને સમાન અંતર હોય છે કેટલું હોય છે સમાન અંતર કેટલું હોય છે 111 કિલોમીટર હોય છે અક્ષાંશોની કુલ સંખ્યા 181 છે ઉત્તર અને +90 ની અંદર એટલે કે 9 યાદ રાખજો અને વિષુવવૃત્ત જે છે 1 છે યાદ રાખજો અક્ષાંશ વૃત્તની કુલ સંખ્યા પૂછે તો કેટલી આવશે 179 જે ધ્રુવ પર બિંદુ હોવાથી તેનું વૃત્ત ગણવામાં આવતું નથી જે આપણે આગળ વાત કરી કે જે આ જે વૃત્ત આવેલા છે અહીંયા આ જે છે આને ગણવામાં નથી આવે એટલે કે આ ટોટલ જે છે આ વૃત્તો ટોટલ જે છે કેટલા છે આના 181 છે પણ આ જે બંને છે આ બંને ગણવામાં નથી આવતા એટલે કે 2 માઇનસ કરીશું તો કેટલા આવશે 179 આવશે યાદ રાખજો બે ક્રમિક અક્ષાંશો વચ્ચેનું અંતર જે મેં તમને આગળ પડાવી દીધું છે તો 111 કિલોમીટર છે યાદ રાખજો ચલો પરીક્ષા લક્ષીની માહિતી તમે જોઈ શકો છો અહીંયા જે શું આપેલું છે વિષુવવૃત્ત જેને આપણે જે 0 ડિગ્રી અક્ષાંશ પણ કહી શકે છે જે આડી કાલ્પનિક રેખા તેની સ્પીડ જે છે 1670 એટલે કે 1670 કિલોમીટર પ્રતિ ઘંટા છે યાદ રાખજો ત્રિજ્યામાં ફેરફાર જે વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જતા અક્ષાંશ વૃત્તની ત્રિજ્યામાં ઘટાડો થશે એટલે કેવી રીતે જો અક્ષાંશ વૃત્તની અંદર ઘટાડો કરવામાં આવે તો કે જે આપણી આ જે આપણે પૃથ્વી છે યાદ રાખજો અક્ષાંશ જે છે આ આપણી જે છે આ વિષુવવૃત્ત છે શું છે વિષુવવૃત્ત છે આવી રીતે જેમ જેમ આપણે ઉપર જઈશું અહીંયા જે આપણે ધ્રુવ તરફ જઈશું આ ધ્રુવ તરફ જઈશું તો તમે જોઈ શકો છો આવી રીતે જે છે આ ડિસ્ટન્સ જે છે આનું ઘટતું જશે નાની થતી જશે એટલે કે ધ્રુવ ઉપર જતા જતા તેનું જે છે ઘટાડો થતો જશે યાદ રાખજો ધ્રુવ તરફ જતા આ ધ્રુવ તરફ જતા આ ઘટાડો થશે યાદ રાખજો અહીંયાથી પણ તમે નીચે જશો તો અહીંયાથી તમારું જે ડિસ્ટન્સ છે આ જો આવડું હતું આવું નાનું થયું નાનું થતું એટલે કે ઘટાડો થતો જશે યાદ રાખજો અને પૂછવામાં આવે કે ધ્રુવ તરફથી વિષુવવૃત્ત તરફ જતા તો વધારો થશે અને વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જતા ઘટાડો થશે યાદ રાખજો ફસાઈ ન જાય કર્કવૃત્ત જે છે 23.5 ઉત્તરી અક્ષાંશની અંદર આવેલી છે શેની અંદર આવેલી છે 23 પોઈન્ટ તો અહીંયા હું તમને દોરીને બતાવી દઉં છું અહીંયા તમે જોઈ શકો છો કે જે કર્કવૃત્ત છે અલગ અલગ જે તમારી આપણે પૃથ્વી છે આપણે મસ્ત મજાની પૃથ્વી દોરી દઈએ છીએ ચલો આવી રીતે આપણે પૃથ્વી છે આ આપણે એ પૃથ્વી છે ચલો દેખાય છે કમ્પ્લીટ આવી રીતે કે એ જે આપણી જે વચ્ચે આવેલી છે આ કઈ છે આ જે છે આપણી 0 ડિગ્રી છે કઈ છે 0 ડિગ્રી એટલે કે આપણે જે વિષુવવૃત્ત કહીએ છીએ એ જ આપણી આ જે છે
પછી એની ઉત્તરની અંદર વાત કરીએ તો શું છે, ઉત્તરની અંદર જોઈશું તો આ જે છે તમારી આપણી આ કઈ આવશે, આ આવશે કર્કવૃત આવશે. કઈ આવશે? કર્કવૃત. કર્કવૃત આવશે. અને પછી નીચે જઈશું આપણે તો આ કઈ છે, આ જે છે તમારી જોઈ શકો છો આપણે મકરવૃત છે. કઈ છે? આ મકરવૃત છે. અને તમને પૂછવામાં આવે કે કઈ છે, એને નીચે પૂછે તો અહીંયા જે છે આ એન્ટાર્કટિક છે. કઈ છે? એન્ટાર્કટિક. અને આપણને શું પૂછ્યું છે આની અંદર? 23.5 ઉત્તરે કર્કવૃત છે. ઉપર પણ આપણે લખી દઈએ છીએ. આ કઈ છે? આર્કટિક છે. કઈ છે? આર્કટિક. આપણે આટલું જ કરવાનું છે. ટોટલ તો ઘણી બધી છે પણ આપણે બધું નથી કરવાનું, યાદ રાખજો. અને આને પૂછે તો કેટલી છે? 66.5 ઉત્તર છે. યાદ રાખજો, 66.5 ઉત્તરની અંદર આવેલી છે. અને જે કર્કવૃતની વાત કરી, આ કર્કવૃત છે. કેટલી છે? 23.5 આ ઉત્તર. અને આ તો તમને ખબર છે કે હરી 0 ડિગ્રી છે. દક્ષિણની વાત કરીએ તો કેટલી આવશે? આ 23.5. 23.5 આરી દક્ષિણ આવશે. અને આરી કેટલી આવશે? 66.5. આ પણ દક્ષિણ આવશે. આવી રીતે તમારે યાદ રાખવાની. વચ્ચે જે આવેલી છે 0 ડિગ્રી એટલે કે વિષુવવૃત્ત આવેલી છે, એની ઉપરની અંદર વાત કરીએ તો કર્કવૃત જે છે 23.5 ઉત્તરમાં આવેલી છે. યાદ રાખજો. આર્કટિક જે છે 66.5 જે ઉત્તરમાં આવેલી છે, સૌથી ઉપરમાં આવેલી છે. યાદ રાખજો. અહીંયા જે આપણે લખેલું જ છે તમે જોઈ શકો છો. મકરવૃત જે છે 23.5 જે છે આ તમારી કર્કવૃત છે. કઈ છે? આરી જે છે મકરવૃત જે છે દક્ષિણની અંદર આવેલી છે. આર્કટિક અને એન્ટાર્કટિક વૃત્ત જે 56 ઉત્તર અને દક્ષિણની અંદર. આ આર્કટિક છે અને એન્ટાર્કટિક છે. તો તમે સમજી ગયા હશો મિત્રો. તો આપણે આગળ વધીશું. ચાલો ફટાફટ આપણે આગળ વધીશું. કર્કવૃત જે છે 23.5 આપણે સમજી ગયા. વિશ્વ સ્તરે પ્રસાર જે છે કર્કવૃત જે છે આપણે 3 ખંડમાંથી નીકળે છે. કેટલા? 3 ખંડની અંદરથી નીકળે છે. તમને ખબર છે ને, 17 દેશ અને 8 રાજ્ય લખેલું જ છે. આપણે કર્કવૃત જે છે 23.5 ઉત્તરી અક્ષાંશની અંદર આવેલી છે. વિશ્વ સ્તરે પસાર 3 ખંડમાંથી પસાર થાય છે. એશિયા, આફ્રિકા અને ઉત્તર અમેરિકા. અને જે છે 17 સમુદ્રની અંદરથી પસાર થાય છે. અને 17 દેશમાંથી પણ, ભારતના 8 રાજ્યમાંથી અને 17 દેશમાંથી, 17 દેશ, 3 ખંડ. અને યાદ રાખજો, આપણે ગુજરાતના જિલ્લા પૂછે તો યાદ રાખજો, ગુજરાતના જિલ્લા લખું છું એમ. ગુજરાતના 6 જિલ્લામાંથી પસાર થાય છે. યાદ રાખજો. જો યાદ રાખજો કયા કયા આવશે. કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી અને સાબરકાંઠામાંથી નીકળે છે. અને 6 તમને 8 આપણા જે રાજ્ય અહીંયા આપેલા છે રાજ્ય પૂછે તો મધ્યપ્રદેશ, મિઝોરમ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ ને ત્રિપુરા. યાદ રાખજો. આવી જાઓ. ચાલો આગળ. અને જે કર્કવૃત જે છે માહી નદીને 2 વાર ઓળંગે છે. યાદ રાખજો. માહી નદી 2 વાર ઓળંગે છે. અને સૌથી વધારે કર્કવૃત જે છે મધ્યપ્રદેશ રાજ્યની અંદરથી પસાર થાય છે. સૌથી ઓછી પૂછે તો રાજસ્થાનની અંદરથી પસાર થાય છે. યાદ રાખજો. તો તમે જોઈ શકો છો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ. આ જે છે સૌથી વધારે તમારે યાદ રાખવાના કે સૌથી ઓછી પૂછે તો ક્યાં આવશે? રાજસ્થાન. અને સૌથી વધારે જે છે મધ્યપ્રદેશની અંદર આવશે. ક્યાં આવશે? સૌથી વધુ પૂછે તો મધ્યપ્રદેશની અંદર આવશે. આ બધા જ જે 8 રાજ્ય તમને આપેલા છે ગુજરાતની અંદરથી તમને ખબર છે. અને 6 જિલ્લા આપણે પૂછે તો કયા કયા રાખવાના? કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી અને સાબરકાંઠા. યાદ રાખજો. ચલો, ગુજરાતમાં 6 જિલ્લામાંથી પસાર થાય છે. તમે જોઈ શકો છો કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લીમાંથી પસાર થશે. કર્કવૃત ગુજરાતના ગાંધીનગર શહેર પાસેથી પસાર થાય છે. અને એ પણ પૂછી શકે છે કર્કવૃતની બાજુમાં કઈ રાજધાની આવેલી છે? તો રાંચી. યાદ રાખજો. ક્વેશ્ચન પૂછાયેલો છે. કર્કવૃત પાસે રાંચી રાજધાની આવેલી છે. અને પૂછવામાં આવે કે કર્કવૃત જે છે કર્કવૃત રાંચી એટલે કે મધ્યપ્રદેશની અંદર જે મહાકાલેશ્વર મંદિર છે, પછી આપણું મોઢેરાનું જે સૂર્ય મંદિર છે ત્યાંથી પણ પસાર થાય છે. અને કચ્છનો જે ડુંગર જે છે ત્યાંથી પણ પસાર થાય છે. મોઢેરા શહેરથી યાદ રાખજો.
અને કચ્છના ડુંગરમાંથી પણ પસાર થાય છે, યાદ રાખજો. ધીણોધા ડુંગરમાંથી પસાર થાય છે. ક્યાંથી? ચલો સૌથી વધુ લંબાઈની વાત કરીએ, કર્કવૃત જે છે આપણે આગળ જોઈ ગયા છીએ, પણ અહીંયા આપણે ફરીથી તમે જોઈ લો ક્યાં આવશે. સૌથી વધારે તમને જોવા મળશે મધ્યપ્રદેશ, સૌથી ઓછી લંબાઈ રાજસ્થાનની અંદર મધ્યપ્રદેશની માહી નદીને કર્કવૃત 2 વાર ઓળંગે છે, યાદ રાખજો. અને આ જે ક્વેશ્ચન છે વારંવાર પૂછાય છે, મેં તમને લખાવી નાખ્યું છે આગળ, પણ આ નોટ કરી લેજો. અને 21 જૂનના રોજ જે સૂર્યના કિરણો જે છે કર્કવૃત પર સીધા પડે છે, યાદ રાખજો. કર્કવૃત એટલે સીધા કેવી રીતે પડે છે, યાદ રાખજો. આ આપણી જે છે શું છે? પૃથ્વી છે. શું છે? પૃથ્વી જે છે, પૃથ્વી. આ આપણી મસ્ત મજાની આપણે એક પૃથ્વી છે, યાદ રાખજો. શું છે? પૃથ્વી છે. અને આયરા શું છે? આયરા આપણે છે, આયરા છે ચંદામામા. શું છે? આ ચંદામામા છે. ચંદામામાના જે પ્રકાશ જે છે ક્યાં પડે છે? પૃથ્વી પર પડે છે. ક્યાં પડે છે? પૃથ્વી ઉપર પડે છે. પૃથ્વી ઉપર અહીંયાથી જે છે આ તમે જોયું છે કે અહીંયા આપણી શું આવેલી છે? અહીંયા આપણી આવેલી છે વિશ્વવૃત્ત આવેલી છે. શું આવેલું છે? વિશ્વવૃત્ત આવેલું છે. અને અહીંયા આપણે જોયું છે કે કર્કવૃત અને મકરવૃત્ત આવેલા છે. કયા કયા આવેલા છે? આ જે ઉપર જે છે કર્કવૃત છે અને આ મકરવૃત્ત છે, યાદ રાખજો. લખું છું કર્કવૃત અને આ છે મકરવૃત્ત. અને આ તો તમને ખબર છે કે 0 ડિગ્રી એટલે કે વિશ્વવૃત્ત છે. અને આના જે સીધા પ્રકાશ છે તમને જોવા મળશે ક્યાં? આના જે સીધા પ્રકાશો છે ક્યાં જોવા મળશે? આ સૂર્યના જે કિરણો છે આવી રીતે આમ ત્રોસા પડશે, આવી રીતે પડશે. તો યાદ રાખજો આ વિશ્વવૃત્ત ઉપર. અને જે કર્કવૃત્ત ઉપર છે ક્યારે પડશે? કર્કવૃત્ત ઉપર પૂછે તો 21 જૂન, યાદ રાખજો. ક્યારે? 21 જૂન. આ જે છે અહીંયાથી આમ આવશે, તો આ જે છે મકરવૃત્ત ઉપર પૂછે. મકરવૃત્ત ઉપર તો 22 ડિસેમ્બર, યાદ રાખજો. ક્યારે? મકરવૃત્ત ઉપર પૂછે તો 22 ડિસેમ્બર, યાદ રાખજો. અને 21 જૂનની અંદર તમને ખબર છે કે સૌથી મોટો લાંબો દિવસ થશે, અને 22 ડિસેમ્બરની અંદર એટલે કે સૌથી મોટી રાત થશે. ચલો ઓલ ક્લિયર છે? ચલો આ વગર આવી જાઓ. કર્કવૃત્ત પર આવેલી રાજધાની રાંચી છે, લખાવી દીધું છે. મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતેથી મહાકાલેશ્વર મંદિર કર્કવૃત્ત પસાર થાય છે. 21 જૂનના રોજ સૂર્યના કિરણો કર્કવૃત્ત પર સીધા પડે છે, જે વર્ષના સૌથી લાંબો દિવસ થાય છે. માહી નદી કર્કવૃતને 2 વાર ઓળંગે છે. કર્કવૃત્ત સૌથી વધુ લંબાઈ મધ્યપ્રદેશ સાથે ધરાવે છે અને સૌથી ઓછી જે છે રાજસ્થાન સાથે ધરાવે છે, યાદ રાખજો. અને મકરવૃત્તની વાત કરીએ તો મકરવૃત્ત જે છે આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ અમેરિકા, આ પણ 3 ખંડમાંથી પસાર થાય છે. અને કુલ જે છે 10 દેશોમાંથી પસાર થાય છે, યાદ રાખજો. કર્કવૃત્ત જે છે કર્કવૃત્ત 17 દેશોમાંથી થાય છે. અને જે મકરવૃત્ત છે 10 દેશોમાંથી, ને વિશ્વવૃત્ત પૂછે તો 13 દેશો, યાદ રાખજો. અને જે છે મકરવૃત્ત 2 વાર ઓળંગતી નદી જે છે લિમ્પોપો નદી છે, જે દક્ષિણ આફ્રિકાની છે. અને મગરોની નદી છે. કઈ છે? મગરોની નદી. મગરોની નદી કહેવામાં આવે છે, એટલે કે જે લિમ્પોપો નદી છે મગરોની નદી છે. અને ગુજરાતની અંદર પણ આપણી જે છે વિશ્વામિત્રી નદી છે એ પણ આપણી મગરની નદી કહેવામાં આવે છે. ઘણી બધી બીજી છે, પણ ત્યાં આપણને ડિસ્ટ્રિક્ટની અંદર સૌથી વધારે મગર જોવા મળે છે. અને આ જોવો છો 22 ડિસેમ્બરના રોજ સૂર્યના કિરણો મકરવૃત્ત પર સીધા પડે છે. સૌથી લાંબી રાત થશે. શું થશે? સૌથી લાંબી રાત પૂછે તો 22 ડિસેમ્બરના થશે. 21 જૂનના દિવસે સૌથી મોટો દિવસ તમને જોવા મળશે, જે આપણે કર્કવૃત્ત ઉપર સૂર્યના સીધા કિરણો પડે ત્યારે 21 જૂનના દિવસે મોટો દિવસ થશે. અને જે મકરવૃત્ત ઉપર સીધા કિરણો પડશે ત્યારે 22 ડિસેમ્બરના સૌથી મોટી રાત થશે, યાદ રાખજો. અને આ જે છે 10 દેશોમાંથી મકરવૃત્ત પસાર થશે. કર્કવૃત્ત છે 17 દેશોમાંથી. અને વિશ્વવૃત્ત એટલે કે 0 ડિગ્રી અક્ષાંશ પૂછે તો તે 13 દેશોમાંથી પસાર થશે, યાદ રાખજો. પરીક્ષા લક્ષીની જે છે આ ટ્રીક છે, તો યાદ રાખજો. શું છે? કર્કવૃત્ત પર આવતા 8 રાજ્યો જે રાખવા માટે જે મિત્ર પર ગમછા છે, આ તમે ઘણી બધી જોયેલી જ હશે. તો યાદ રાખજો ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, આપણું ગુજરાત છે, રાજસ્થાન, મધ્યપ્રદેશ છે. ત્રિપુરા, પછી વેસ્ટ બંગાળ, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ. અને અંટારિયો ખંડ પૂછવામાં આવે તો આ આઈએમપી છે, યાદ રાખજો. આફ્રિકાની વાત કરીએ તો શું કહેવાય છે? આફ્રિકાને અંટારિયો ખંડ કહેવામાં આવે છે, યાદ રાખજો. અને પૃથ્વીના ફેફસા પૂછે તો એમેઝોનનું જંગલ, તો તમે નામ સાંભળ્યું છે. પૃથ્વીના ફેફસા પૂછે તો એમેઝોનનું જંગલ, એ પણ યાદ રાખજો. જે છે મકરવૃત્ત પસાર થતા દેશોમાંથી બ્રાઝિલ, આર્જેન્ટિના, ચીલી, આ જે છે તમને આ પસાર થવા જોવા મળશે. અંટારિયો ખંડ એટલે કે આફ્રિકાને કહેવામાં આવે છે. પૃથ્વીના ફેફસા લંગ્સ કોને કહેવાય? તો યાદ રાખજો એમેઝોન જંગલ.
એમેઝોન જંગલોને શું કહેવાય છે? એમેઝોન જંગલ જે છે પૃથ્વીના ફેફસા કહેવામાં આવે છે, યાદ રાખજો. અને એમેઝોન નદી છે, તમને ખબર છે કે વિશ્વની સૌથી મોટી નદી છે. એ જે છે દક્ષિણ અમેરિકામાં તમને જોવા મળશે. પૃથ્વીના ગોળા પર દોરેલી જે સૌથી મોટી કાલ્પનિક રેખા જે છે 0 ડિગ્રી અક્ષાંશ, જે આપણે વિષુવવૃત્ત આગળ જોઈ ગયા છે, તેનું ડિસ્ટન્સ જોઈએ તો 1670 કિલોમીટર જે છે. તેની સ્પીડની અંદર જે છે પૃથ્વી 2 સમાન ગોળાર્ધમાં વહેંચે છે. આપણે આગળ વાત કરી જે છે પૃથ્વીની અંદર જે ઉત્તરી ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધની અંદર જે છે કે આ વિષુવવૃત્ત આવેલી છે. વિષુવવૃત્ત જે છે આરો ઉપર આવેલો છે, કયો? ઉત્તરની અંદર જે છે તમને ઉત્તરી ગોળાર્ધ જોવા મળશે. આ જે છે ઉત્તરી ગોળાર્ધ છે. શું છે? આ ઉત્તરી ગોળાર્ધ છે. અને આ જે છે આ દક્ષિણ ગોળાર્ધ છે. શું છે? આ દક્ષિણ છે. અને આ જે છે 0 ડિગ્રી છે, જે ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં બંનેને જે છે વહેંચે છે, યાદ રાખજો. અને તેની લંબાઈ જે છે 4076 કિલોમીટર છે. આની જે લંબાઈ પૂછી છે કેટલી છે? 4076. તેની ઉપર જે ધ્રુવણની સ્પીડ છે જે 1670 કિલોમીટર છે, યાદ રાખજો. વિષુવવૃત્ત પર પૃથ્વીની ધરી ભ્રમણની ગતિ સૌથી વધુ 1670 કિલોમીટરની સ્પીડમાં છે, યાદ રાખજો. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ લાઈન બહુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. કેટલી છે? 1670 કિલોમીટર પ્રતિ હર્ષ છે, યાદ રાખ. સૂર્યના કિરણો વર્ષમાં 2 દિવસ 31 માર્ચ અને 23 સપ્ટેમ્બરના સૂર્યના કિરણો જે છે વિષુવવૃત્ત ઉપર સીધા પડે છે. આપણે જે આગળ વાત કરી જે મકરવૃત્તની વાત કરીએ તો તમને મકરવૃત્ત ઉપર જે સૂર્યના સીધા કિરણો આપણને 22 ડિસેમ્બરના દેખાશે. અને કર્કવૃત્ત ઉપર 21 જૂનના દિવસે દેખાશે, જે સૌથી મોટો દિવસ છે. અને જે વિષુવવૃત્ત એટલે કે 0 ડિગ્રી ઉપર 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરના રોજ સીધા કિરણો પડશે. ત્યારે જે છે રાત અને દિવસ જે છે બંને સરખા થશે. વિષુવવૃત્ત 3 ખંડમાંથી પસાર થાય છે: આફ્રિકા, એશિયા અને દક્ષિણ અમેરિકા. અને આની વાત કરીએ તો કુલ કેટલા દેશોમાંથી પસાર થાય છે? યાદ રાખજો, કુલ 13 દેશોમાંથી પસાર થાય છે. અને જે આપણે આગળ જોયું મકરવૃત્ત જે છે તે 10 દેશોમાંથી, કર્કવૃત્ત જે છે 17 દેશોમાંથી, અને વિષુવવૃત્ત જે છે 13 દેશોમાંથી પસાર થાય છે. અહીંયા લખેલું પણ છે, તમે નોટ કરી લેજો. બ્રાઝિલ એક એવો દેશ છે જ્યાંથી વિષુવવૃત્ત અને મકરવૃત્ત જે છે બંને પસાર થાય છે. આફ્રિકાની અંદર તમે જોઈ શકો છો, એની અંદર જે બ્રાઝિલ નામનો એક દેશ છે જે વિષુવવૃત્ત અને કર્કવૃત્ત જે છે બંનેને છેદે છે, યાદ રાખજો. અને એક નાઇલ નદી છે, એ પણ બંને વૃત્તને છેદે છે, એ પણ યાદ રાખજો. આગળ આવી જાઓ મિત્રો, ચલો. વિક્ટોરિયા સરોવર જે છે, આ સરોવર પરથી વિષુવવૃત્ત પસાર થાય છે. સરોવર જે છે આફ્રિકામાં આવેલું છે. વિક્ટોરિયા સરોવરમાં અંદરથી તમને ખબર છે કે નાઇલ નદીનું ઉદ્ગમ સ્થાન છે. વિક્ટોરિયા ઝીલ કો વિક્ટોરિયા સરોવર છે, ત્યાંથી આપણને નાઇલ નદીનું ઉદ્ગમ સ્થળ જોવા મળે છે. ત્યાંથી આપણને જે છે આ વિષુવવૃત્ત 0 ડિગ્રી અક્ષાંશ જે છે ત્યાંથી પસાર થાય છે. નાઇલ નદી જે છે વિષુવવૃત્ત અને કર્કવૃત્ત બંનેને ઓળંગે છે. આ જો મિત્રો, આ મોસ્ટ આઈએમપી છે. નાઇલ નદી છે, આ મિત્રો નાઇલ નદી છે, યાદ રાખજો. વિષુવવૃત્ત અને કર્કવૃત્ત બંનેને ઓળંગે છે, યાદ રાખજો. નાઇલ નદી વિષુવવૃત્ત અને કર્કવૃત્તને બંનેને ઓળંગે છે. કાંગો જે છે વિષુવવૃત્તને 2 વાર ઓળંગતી નદી છે. કાંગો નદીની વાત કરીએ તો વિષુવવૃત્તને 2 વાર ઓળંગે છે. મકરવૃત્ત જે છે લિમ્પો નદીને ઓળંગે છે. અને કર્કવૃત્ત જે છે માહી નદીને 2 વાર ઓળંગે છે. આ ત્રણે યાદ રાખજો. આ આફ્રિકા ખંડમાંથી વિષુવવૃત્ત અને મકરવૃત્ત ત્રણેય આફ્રિકા ખંડમાંથી પસાર થાય છે. ચાલો, વિશ્વના મહત્તમ ન્યૂનતમની વાત કરીએ તો સૌથી મોટો જે છે ખંડ તમને ખબર છે કે એશિયા છે. અને બીજા નંબરનો ઘણીવાર પૂછતા હોય છે કે આ 1 નંબરની અંદર આવશે. બીજા નંબરની અંદર ઘણીવાર પૂછતા હોય છે આફ્રિકા આવશે. કયો આવશે? અને સૌથી નાનો ખંડ પૂછે તો ઓસ્ટ્રેલિયા છે, તમને ખબર જ છે. ત્યાં લખેલું પણ છે, જોઈ લેજો. સૌથી વધુ ટાપુ ધરાવતો દેશ જે છે કેનેડા છે. સૌથી વધારે ટાપુ ધરાવતો દેશ પણ કેનેડા છે. અને સૌથી વધારે દરિયા કિનારો ધરાવતો પણ સૌથી વધુ દરિયા કિનારો પણ યાદ રાખજો. સૌથી વધારે દરિયા કિનારો ધરાવતો દેશ પણ કેનેડા છે. સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ભારત જે છે. વર્તમાનની અંદર ભારત જે છે વસ્તીની અંદર પહેલા નંબરે છે, યાદ રાખજો. ભારત પહેલા નંબરે છે. ચાઇના બીજા નંબર ઉપર છે. અને ત્રીજા નંબર ઉપર પૂછે તો અમેરિકા, યાદ રાખજો. જે વિશ્વની સૌથી મોટી નદી જે પાણીના જથ્થાની દ્રષ્ટિએ તમને ખબર છે કે એમેઝોન દક્ષિણ અમેરિકાની છે. અને સૌથી લાંબી નદી જે નાઇલ નદી છે. નાઇલ નદી જે છે દક્ષિણ અમેરિકાની સૌથી લાંબી એટલે કે વિશ્વની લાંબી છે. એ સૌથી મોટી વિશ્વની વાત કરીએ તો એમેઝોન એટલે કે એમેઝોન નદી જે છે. આપણે વાત કરી કે આપણે જે એમેઝોન નદી જે છે, એમેઝોનના જંગલો છે, તેને પૃથ્વીના ફેફસા પણ કહેવામાં આવે છે. ચાલો આગળ આવી જાઓ. પૃથ્વીના કટિબંધોની વાત કરીએ તો આપણે પૃથ્વીની અંદર વાત કરીએ તો શું જોઈશું? પૃથ્વી જે છે, પૃથ્વી
અહીંયા હું દોરીને સમજાવું છું કે આયરી આપણી એક પૃથ્વી છે. પૃથ્વી આપણે મિત્રો પૃથ્વી તમને દોરીને સમજાવું છું, મજા આવી જશે. ચલો આપણે જોઈએ છીએ કે પૃથ્વીની વાત કરીએ. પૃથ્વીની અંદર ઉત્તરમાં અને દક્ષિણની અંદર તમે જુઓ છો કે જે આપણે જે વિષુવવૃત્ત જે છે બંનેને કર્કવૃત્ત એટલે કે ઉત્તરી ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધની અંદર તમે જુઓ છો કે બંનેને વહેંચવામાં આવે છે. ચલો આ આપણી પૃથ્વી છે. આ આપણી શું થઈ ગઈ? પૃથ્વી થઈ ગઈ. ચલો રેડી છે હવે મિત્રો? ચલો રેડી છે? રેડી જે હું તમને સમજાવી દઉં છું. ચલો આ આપણે જવા દો, આપણે ન્યૂ પેજ એડ કરીશું. આની અંદર બેકગ્રાઉન્ડ ની અંદર તમને દેખાય છે તો ચલો આપણે જોઈએ છે પૃથ્વી. પૃથ્વીની અંદર આપણે જોઈએ છીએ કે આપણી જે મસ્ત મજાની પૃથ્વી છે, પૃથ્વીનો આકાર તો તમને ખબર જ છે. ચલો આ આપણી પૃથ્વી છે. પૃથ્વી એકદમ ગોળ નથી, તમને ખબર છે. આ બધાને દેખાય છે? પહેલા તો મને કોમેન્ટ કરો તો. પૃથ્વી બધાને દેખાય છે કમ્પ્લીટ? ચલો હવે વચ્ચે સેન્ટરની અંદર આવી ગઈ છે તો તમે જોઈ શકો છો. પહેલા તો આપણે ત્રણ જે છે કટિબંધ એટલે કે પૃથ્વીને અલગ અલગ ભાગની અંદર તમે જોઈ શકો છો. પૃથ્વીની વાત કરીએ તો અલગ અલગ તમે જોઈ શકો છો. આ જે છે અલગ અલગ કટિબંધો આવેલા છે, યાદ રાખજો. આવી રીતે કે ચલો આ મિત્રો આવી રીતે યાદ રાખજો, અલગ અલગ આવેલા છે. અને આ ત્રણ થઈ ગયા છે. શું થઈ ગયું છે? આવી રીતે ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ યાદ રાખજો. અને આપણે એક બાજુ જે ચંદામામાને રાખી દઈશું. શું યાદ રાખજો? અહીંયા જે છે શું આવશે? આપણા સૂરજ દેવતા આવશે. શું આવશે? અહીંયાથી જે પ્રકાશ આપે છે આપણા પૃથ્વી ઉપર, તો તમને ખબર હોવી જોઈએ અહીંયાથી આમ પ્રકાશ પડશે. શું પડશે? પ્રકાશના કિરણો પડશે, યાદ રાખજો. તો અહીંયાથી જે પ્રકાશ આવતો હશે તો આવી રીતે આમ 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 જે છે બંને તરફ જશે. ક્યાં જશે? આવી રીતે જશે. તો તમને ખબર હોવી જોઈએ. આ જે વિષુવવૃત્ત છે, કર્કવૃત્ત છે, અલગ અલગ છે, યાદ રાખજો. અને જે આ બંનેનો વિસ્તાર છે, આયરો જે વિસ્તાર છે તેને શું કહેવાય છે? આ જે વિસ્તાર છે આ બંનેને તમે જોઈ રહ્યા છો. આ જે છે ઉષ્ણકટિબંધ છે. આ શું છે? આયરો તમને ઉષ્ણકટિબંધ જોવા મળશે. શું જોવા મળશે? આનું તમને અહીંયા લખી દઉં છું, યાદ રાખજો. આ શું છે? આયરો ઉષ્ણકટિબંધ કહેવાય. ઉષ્ણકટિબંધ જે છે વચ્ચેની અંદર આવેલું છે. ઉત્તરની અંદર તમે જોઈ શકો છો. ઉત્તરની અંદર વાત કરીએ તો આ જે જઈ રહ્યો છે આ સમશીતોષ્ણ, યાદ રાખજો. કયું આવશે? ઉત્તરની અંદર વાત કરીએ તો સમશીતોષ્ણ આવશે. શું આવશે? ઉત્તરની અંદર સમશીતોષ્ણ આવશે. ઉત્તરની અંદર આવશે સમશીતોષ્ણ આવશે. ચલો કમ્પ્લીટ છે? ફટાફટ આન્સર આપો. આ મિત્રો આ નહીં, આ જે છે આયરો ભાગ, આ ભાગ જે છે આ શીત આવશે, આ ઠંડો આવશે. આ શીત કટિબંધ આવશે. કયો આવશે? શીત કટિબંધ આવશે. અને આ જે છે આ ભાગ તમે જોઈ રહ્યા છો, આ જે છે આયરો પટ્ટો જે છે આ જે છે ઉષ્ણકટિબંધ છે. આ કયો છે? ઉષ્ણકટિબંધ છે. અને આ જે છે આયરો ભાગ, આ જે છે આ સમશીતોષ્ણ છે, યાદ રાખજો. આ ભાગ કયો છે? આયરો સમશીતોષ્ણ છે. સમશીતોષ્ણ વાળો ભાગ આયરો છે. અને આ જે છે ઉષ્ણકટિબંધ છે. આ ભૂલતા નહીં. આ કયો છે? ઉષ્ણકટિબંધ, સમશીતોષ્ણ અને શીત કટિબંધ છે, યાદ રાખજો. તો આ પણ શીત કટિબંધ થઈ જશે. અને પૂછવામાં આવે આપણે કે ભારતની વાત કરીએ, ભારતના ઉત્તરની અંદર તમને દક્ષિણની અંદર તમને શું જોવા મળશે? સમશીતોષ્ણ જોવા મળશે. ઉત્તરની અંદર જોવા મળશે. અને આપણે ગુજરાતની અંદર વાત કરીએ, દક્ષિણની અંદર પૂછે ગુજરાતની અંદર
તો ઉષ્ણકટિબંધ જોવા મળશે અને ભારતના દક્ષિણની અંદર પણ ઉષ્ણકટિબંધ જોવા મળશે. ભારતના ઉત્તરમાં પૂછે તો સમશીતોષ્ણ આબોહવા જોવા મળશે. ગુજરાતના ઉત્તરમાં પણ સમશીતોષ્ણ આબોહવા જોવા મળશે. તો ચલો ક્લિયર છે. આવી જાવ આપણે આગળ. આપણે કેટલે આવ્યા હતા જોઈ લઈએ છીએ. તો મજા આવે છે જે લોકો જોવે રેકોર્ડેડ વિડીયો તો લાઈક કરતા રહેજો, શેર કરજો, તમારા મિત્રોને પણ શેર કરી દેજો. યાદ રાખજો આપણે કયા પેજ ઉપર આવ્યા હતા જોઈ લઈએ છીએ. 21મા નંબરનું પેજ હતું. તો જોઈએ, જો તો તમે જોઈ શકો છો પૃથ્વીના ગોળા પર કર્કવૃતથી મકરવૃત સુધીના જે વિસ્તાર હોય છે, જે સૂર્યના કિરણો સીધા પડે છે, આ વિસ્તારમાં વર્ષ દરમિયાન વધુ ગરમી અનુભવાય છે, તેથી તેને ઉષ્ણકટિબંધીય કહેવાય છે. અને ભારતના દક્ષિણની અંદર પણ કેવું આવેલું છે તો ઉષ્ણકટિબંધ યાદ રાખજો. ગુજરાતના દક્ષિણમાં પણ ઉષ્ણકટિબંધીય આબોહવા જોવા મળશે. શીત કટિબંધની વાત કરીએ તો જ્યાં સુધી આપણે જે ઉપરની અંદર આપણે જે દોર્યું હતું, ઉત્તરી ગોળાર્ધમાં દક્ષિણ ગોળાર્ધમાં 66.5 થી 90 સુધીના જે વિસ્તારમાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે, એટલે કે જે આપણે જે પૃથ્વીના કિરણો જે છે આવી રીતે આમ ત્રાંસા પડી જતા હતા, આ જે ત્રાંસા પડી જાય છે આયરું આપણને શું જોવા મળશે? આ સમશીતોષ્ણ જોવા મળશે. આવી રીતે કે જે આ 66 જે ઉત્તર છે અને આ જે છે આપણે કર્કવૃત દોર્યા હતા, મકરવૃત અને વિષુવવૃત્ત, એટલે કે વિષુવવૃત્ત મકરવૃત્ત જે છે આ બંને જે છે આને તમે જોવો છો કે કર્કવૃતના મકરવૃત સુધીના વિસ્તાર જે છે આ કર્કવૃત છે ને વિષુવવૃત્ત જે છે આ વિસ્તારને શું કીધું છે? આ વિસ્તારને ઉષ્ણકટિબંધ કહેવામાં આવે છે. આયરો ઉષ્ણકટિબંધ છે અને આ સમશીતોષ્ણ છે. અને જે ત્રાંસા જે છે સૂર્યના કિરણો પડી જાય છે ત્યાં સુધી પ્રકાશ પહોંચતો નથી. તો આ જે જગ્યા છે આ સમશીતોષ્ણ છે, એટલે કે તે ઠંડી હશે, યાદ રાખજો. ચલો, સમશીતોષ્ણ આ વિસ્તારમાં ઉષ્ણકટિબંધ અને શીત કટિબંધ વચ્ચે આવેલા અહીં તાપમાન મધ્યમ રહે છે. સમશીતોષ્ણ એટલે કે આપણા જે ભારતનો ઉત્તરનો ભાગ છે એટલે કે ગરમી એટલે કે મધ્યમાં રહે છે, યાદ રાખજો. દક્ષિણની વાત કરીએ તો ઉષ્ણકટિબંધ ત્યાં તમને ગરમી વધારે જોવા મળશે, જેવા કે સૂર્યના કિરણો આપણે સીધા પૃથ્વી ઉપર પડે છે, કર્કવૃત ઉપર એટલે. અને ગતિ પૂછે પરિક્રમણની પૃથ્વીની સૂર્ય આસપાસ એક ચક્ર પૂર્ણ કરતા તમને ખબર છે કે 365 દિવસ 5 કલાક ને 59 મિનિટ થશે, યાદ રાખજો. ધરીભ્રમણની ગતિ પૂછો 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડ થશે. આવી જાય આગળ. દિવસ રાતની લંબાઈની વાત કરીએ તો શું થશે? દિવસ અને રાત 23.5 હોવાના કારણે દિવસ અને રાતની લંબાઈમાં ફેરફાર જોવા મળે છે. દિવસ જે છે 21 જૂનના દિવસે સૌથી મોટો દિવસ થશે, 22 જુલાઈના સૌથી મોટી રાત થશે, જ્યારે મકરવૃત ઉપર જે સૂર્યના સીધા કિરણો પડશે. ને ઋતુઓ કેમ બદલાય છે? પરિક્રમણના કારણે. જે આખા વર્ષની અંદર જે શિયાળો, ચોમાસું, ઉનાળો આવે છે, જે પરિક્રમણ જે પૃથ્વી કરે છે પશ્ચિમથી પૂર્વ તરફ, એના કારણે આપણે જે છે ઋતુઓ બદલાતી દેખાશે. અક્ષાંશ અને કટિબંધનું નિર્ધારણ મુખ્યત્વે અક્ષાંશ રેખાઓ પરથી કરવામાં આવે છે. આ તાપમાન આધારે નક્કી થાય છે, જેવી રીતે કે સૂર્યના કિરણો જે અક્ષાંશ ઉપર પડે છે તેના આધારે જે છે તેનું આપણે તાપમાન નક્કી કરતા હોઈએ છીએ. ચલો, ક્લિયર છે. સૌથી લાંબો દિવસ તમને ખબર છે કે 22 ડિસેમ્બર છે દિવસ, અને રાત 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરના સરખા જોવા મળશે, અને 22 ડિસેમ્બરના સૌથી મોટી રાત તમને જોવા મળશે, યાદ રાખજો. આવી જાઓ આગળ. ચલો, આ ફરીથી આપણે મિત્રો બીજી સ્લાઇડ આવી ગઈ છે તો યાદ રાખજો. દિવસ રાત 21 માર્ચ 23 સપ્ટેમ્બરના વિષુવવૃત્ત ઉપર જે છે આ વિશ્વ દિન લખેલો નથી, વિષુવવૃત્ત ઉપર જે પૃથ્વીના જે સીધા કિરણો પડે છે એટલે 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરના રોજ રાત અને દિવસ સરખા થશે, યાદ રાખજો. અને આ જે ધરીભ્રમણનું જે ચક્ર લગાવવામાં આવે 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડ તમે યાદ રાખજો. પૃથ્વી પોતાની ધરી પર 23.5 અંશ જે છે ઝૂકેલી છે, યાદ રાખજો. નમેલી છે ને અથવા ઝૂકેલી છે, યાદ રાખજો. અને સૌથી ઓછો જે વ્યાસ હોય જે છે કોનો છે? સૌથી ઓછું ઘનત્વ પૂછે તો કોનું હોય છે? તો પૃથ્વીનું હોય છે. સૌથી વધુ ઘનત્વ પૂછે તો કોનું હોય છે? શનિ ગ્રહનું હોય છે, યાદ રાખજો. પૃથ્વી જે છે 5મા નંબરનો સૌથી મોટો ગ્રહ છે, યાદ રાખજો. ક્રમની દ્રષ્ટિએ આપણે આગળ જોઈશું. અત્યારે જે છે આપણે જે સ્ટાર્ટિંગની શરૂઆત છે તમને બેઝિક માઇન્ડની અંદર ઉતારવામાં આવે છે. આગળ આ બધું જ આપણે બહુ એટલે બહુ જોઈશું, એટલે કે બધું જ ઇમ્પોર્ટન્ટ છે. આ બધું જ જે છે આ અત્યારે જે તમે બેઝિક તમે નોટ બનાવીને લખી લેજો. આગળ જતાં બધું જ કામ આવશે ને આ તમને સારી રીતે સમજાવવામાં આવશે ડાયાગ્રામ દોરીને. પૃથ્વી પોતાની ધરી પર તમને ખબર છે કે 23.5 અંશ જે છે ઝૂકેલી છે, નમેલી છે. અને જે છે પૃથ્વી ઉત્તરાયણ અને દક્ષિણાયણ જેવી ઘટનાઓ બને છે, જેમાં 6 મહિના દિવસે રાતના ચક્રનો અનુભવાય છે. જે ઉત્તરાયણ અને દક્ષિણાયણ તમને જોવા મળે છે, 6 મહિને આપણને અનુભવાય છે, યાદ રાખજો. આવી જાઓ આપણે હવે અહીંયા તમને લખાવું છું. કર્કવૃત જે છે અલગ અલગ છે,
આ જે છે કર્કવૃત છે, કર્કવૃત જે છે 17 દેશોમાંથી નીકળે છે. કેટલા? આ કર્કવૃત જે છે 17 દેશોમાંથી નીકળે છે. અને મકરવૃત પૂછે, મકરવૃત જે છે કેટલા દેશોમાંથી નીકળે છે? 10 દેશોમાંથી નીકળે છે. મકરવૃત 10 દેશોમાંથી. આ મિત્રો યાદ રાખજો, વિષવ વૃત લખેલું હોય અથવા 0 ડિગ્રી લખેલું હોય તો આ જે છે 13 દેશોમાંથી નીકળે છે. કેટલા? 13 દેશોમાંથી. અને 21 જૂન મોટો દિવસ યાદ રાખજો. કેવો મોટો દિવસ? અને 22 ડિસેમ્બર, 22 ડિસેમ્બરની વાત કરીએ તો મોટી રાત યાદ રાખજો. ચલો, અને આપણી સ્માર્ટ સ્ટડીની અંદર તમે જોડાયેલા રહેજો. આ બધું આપણે તમને બહુ ક્લિયરલી તમને સમજાવવામાં આવે છે. આ તો બસ આપણે શરૂઆત છે. હજુ તમે જોડાયેલા રહો સ્માર્ટ સ્ટડી ગુજરાતી ચેનલની અંદર. તમારા મિત્રોને પણ શેર કરજો. આપણે જે બીજી ચેનલ છે એની અંદર ઘણા બધા વિડીયો છે જે પોલીસ માટે જે તૈયારી કરતા હતા, એમને બહુ બધા એક્ઝામની અંદર ક્વેશ્ચનો પૂછેલા છે. આપણે બીજી ચેનલ છે એની અંદર આપણે આ થિયરિકલ ચાલુ કરેલું છે, તો સપોર્ટ કરજો. મિત્રોને શેર કરી દેજો જે તૈયારી કરે છે, અને સબસ્ક્રાઇબ કરજો. ટેલિગ્રામની જોઈન થઈ જજો, અને વોટ્સઅપ ગ્રુપની અંદર પણ આવી જજો. અને મોક ટેસ્ટ પણ આપણે ફ્રી મૂકેલા છે. તો મળીએ છીએ વધુ આવતા લેક્ચરની અંદર. અને હેલ્પલાઇન નંબર તમારે જોઈએ તો તમને હું આપી દઉં છું. કોઈને પણ કોઈ કોન્ટેક હોય, જરૂર હોય તો યાદ રાખજો. એવું લખી દઉં છું, હેલ્પ નંબર લખી દઉં છું, યાદ રાખજો. જરૂર પડે તો તમે કોલ કરી શકો છો, કાંઈ પણ યાદ રાખજો. આ લાસ્ટમાં 8 લખેલા છે. કેટલા? 8 લખેલા છે. કોઈને પણ કાંઈ કોન્ટેક કરવો હોય તો કરજો. કોઈને હેલ્પ જોઈએ તો કરજો મિત્રો. તો મળીએ છીએ વધુ આવતા લેક્ચરની અંદર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. બાય બાય, ટેક કેર.